આજે સમગ્ર વિશ્વ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાજકોટ પણ યોગમય બન્યું છે. રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ પર વિશેષ ભાર મૂકીને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. વિવિધ યોગાસનો અને પ્રાણાયામ દ્વારા લોકોએ જીવનમાં સંતુલન અને નવી ઊર્જાનો સંચાર અનુભવ્યો હતો. 12મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમે યોગને માત્ર વ્યાયામ નહીં પણ જીવનશૈલી તરીકે અપનાવવાનો સુંદર સંદેશ આપ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, રાજ્ય સરકાર અને યોગ બોર્ડના માધ્યમથી સારાએ વિશ્વમાં અને ગુજરાત રાજ્યમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે રાજકોટ ખાતેથી ખાસ કરીને જિલ્લાના વહીવટીતંત્રના માધ્યમથી આ યોગ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારી સાથે માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી સંજયભાઈ, અમારા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આદરણીય ભાનુબેન, જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ અને સારાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ વિભાગોના સૌ અધિકારી કર્મચારીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા. યોગ બોર્ડના એના તાલીમાર્થીઓએ અમને ખૂબ વિગતે આજે અહીંયા યોગ કરાવ્યા અને તાલીમ આપી. આ યોગ બોર્ડના માધ્યમથી આવતા દિવસોમાં હજુ પણ જે રીતે યોગનું મહત્ત્વ છે એને વિશેષ પ્રાધાન્ય આપીને અને લોકોનું સ્વાસ્થ્ય જીવન કઈ રીતે સ્વસ્થ રહે એ માટેની વિગતે અહીંયા યોગો પણ કરાવ્યા. આ રાજકોટ ખાતે આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી. એ સમયે ખાસ કરીને આ વર્ષની જે થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ, એ જે સ્વસ્થ અને સક્રિય જીવન માટેનો એક મહત્ત્વનો આ થીમ સાથેનો આજનો આ યોગનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી. આ યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને સંતુલિત એક વિજ્ઞાન છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગનું જે ખાસ કરીને મહત્ત્વ એટલે કે સ્વાસ્થ્ય જાળવવા માટેની જે એની થીમ છે, યુવાનો અને વૃદ્ધોને એ બંનેને એના માટેની જે થીમ છે એનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આ ખાસ યોગોને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટેનો પ્રયાસ કર્યો અને સફળતાપૂર્વક આજે આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્યભરમાં જે રીતે યોગ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે યોગનું પ્રાધાન્ય આપીને જન આંદોલન બનાવવા માટેનો એક સંદેશ આપ્યો છે, એને સતત લોકો તરફ એનો પ્રયત્ન રહે એવી પણ આ તકે હું સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું અને વિનંતી પણ કરું છું. જેના સકારાત્મક પરિણામો આજે યોગના આપણને જોવા મળે છે કે જે આવતા દિવસોમાં દવા નહીં પણ યોગનું મહત્ત્વ શું છે એ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હું રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે તેઓ યોગને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવે અને પરિવારના દરેક સભ્યને યોગ સાથે જોડે અને સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારતના નિર્માણમાં એમનું યોગદાન રહે અને એ રીતે પોતાનો પરિવાર પણ સુખી અને સમૃદ્ધ બને અને સ્વસ્થ બને એ માટેનો હું જનતાને પણ અપીલ કરું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તમામ નાગરિકોને પણ હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું.